નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આજના નિષ્ણાંત વક્તા ડૉક્ટર જે એચ ચૌધરી સાહેબ આપણી સાથે જોડાયેલ છે. હું ડૉક્ટર ચૌધરી સાહેબનું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. આ ઉપરાંત આપણી સાથે ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી જે પણ પશુપાલક મિત્રો જોડાયા છે એ પશુપાલક મિત્રોનું પણ હું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પૌરાણિક કાળથી જ મનુષ્યો અને પશુઓ છે એ એકબીજા સાથે સંકળાયેલા છે અને તેઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ ઉપરાંત પશુઓ અને માનવનું શરીર વિજ્ઞાન છે એ પણ સામ્યતા ધરાવતું હોવાથી એ જીવાણુ, વિષાણુ તેમજ અન્ય પરોપજીવીઓથી થતા જે રોગો છે એ ઘણા રોગો છે એ પશુઓ તેમજ મનુષ્યોમાં સમાન જોવા મળે છે. વન હેલ્થ કન્સેપ્ટમાં પણ જે આ પ્રતિસંચારિત રોગો છે એ ખૂબ જ અગત્યના હોવાથી આ રોગો વિશે જાણકારી મેળવી એ અત્યારના સમયની જરૂરિયાત છે. અને આ જરૂરિયાતને ધ્યાને લઈ અને આ વિષયની અગત્યતાને ધ્યાને લઈ આજે આપણે પ્રતિસંચારિત રોગો અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય એ વિષય પર આપણા પશુપાલકોને માહિતી આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણે ડૉક્ટર જે એચ ચૌધરી સાહેબને આમંત્રિત કર્યા છે. ડૉક્ટર ચૌધરી સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ આણંદ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે અને તેઓ વેટરનરી પબ્લિક હેલ્થ વિષયના નિષ્ણાંત છે. તો હું સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને તેમજ આપણી સાથે જોડાયેલ શ્રોતાઓને પ્રતિસંચારિત રોગો અને તેના નિવારણ એ વિષય પર માર્ગદર્શન આપે. ડૉક્ટર ચૌધરી સાહેબ. નમસ્કાર. ધન્યવાદ મેડમ. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત ચાલતા એક્સટેન્શનના પ્રોગ્રામમાં સર્વેનું સ્વાગત છે. આજનો આ ખૂબ જ અગત્યનો અને ગંભીર વિષય સાથે હું આપની વચ્ચે ઉપસ્થિત છું. આજનો વિષય છે પ્રતિસંચારિત રોગો અને તેનું નિવારણ. પ્રતિસંચારિત રોગો વિશે જાણતા પહેલા આપણે સૌ પશુપાલક મિત્રોને સામાન્ય જાણકારી જે આપીએ છીએ કે પશુ તમારું તંદુરસ્ત છે કે બીમાર છે એ કઈ રીતે ખબર પડે. તો ઘણીવાર શું હોય, તંદુરસ્ત પશુના લક્ષણોમાં જોઈએ જે પશુપાલન સાથે ડાયરેક્ટલી સંકળાયેલા હોય, જે પશુની સેવા ચાકરી કરતા હોય, તો જોવામાં આવ્યું છે કે પશુ જે તંદુરસ્ત હોય તો એ ટોળામાં રહેવાનું પસંદ કરે, અત્યંત ચપળ હોય, સ્ફૂર્તિલું હોય, તેના થૂંથણ એટલે કે નાકના આગળનો ભાગ જે કાળા કલરનો ભાગ હોય એ નાકના પોના કહેવાય, એ ચળકતો ભીના કલરનો હોય, એના ઉપર પાણીના ટીંપા બાજેલા હોય. એટલે તમને પાણી બાજેલો મોતી જેવો ચળકે નાકના કોયણા ઉપર. ચામડી તથા વાળ એકદમ ચળકતા અને લીસા હોય. આજુબાજુ શું બને એનું એને ધ્યાન હોય. સામાન્ય ખોરાક, પાણી લેવાનું એને ચાલુ હોય. મળમૂત્રનો નિકાલ પણ સામાન્ય પ્રમાણમાં થતો હોય. વાગોળતા પશુઓ સમાનતારે જે પશુ રોજ વાગોળે એ એનો મેઇન ગુણધર્મ છે. આંખો ચળકતી હોય, સામાન્ય અને સફેદ કાળી કીકીવાળી હોય. નાક, આંખ, મોઢાની અંદરની ત્વચાની વાત કરો ગુલાબી કલરની હોય, લોહીનું પરિભ્રમણ સારું હોય એની એ નિશાની છે. અને અંદરની ચામડી ભીનાશવાળી હોય, શરીરનું તાપમાન સામાન્ય હોય. ચૌધરી એના સર, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ સર. આ સ્લાઇડ છે ને એ ફૂલ સ્ક્રીન કરજો ને સર, અને સ્લાઇડ કદાચ મૂવ નથી થતી. સ્લાઇડ તો ફૂલ સ્ક્રીન જ છે મેડમ. દેખો. આમાં ફૂલ સ્ક્રીન નથી દેખાતી સર. હવે ના સર. હાલ બી નથી મેડમ. સ્ક્રીન ના સર, ચેન્જ થાય છે. ચેન્જ નથી થતી સર. જસ્ટ અ મિનિટ મેડમ. સ્ટોપ પ્રેઝન્ટ કરીને ફરી કરશો તો. યા જસ્ટ અ મિનિટ. પટેલ સાહેબ, ડોક્ટર જયેશ પટેલ સાહેબ, આપનું માઇક બંધ કરી દેજો. મેડમ નાવ એક ફૂલ સ્ક્રીન નથી દેખાતી સર. ફૂલ સ્ક્રીન મારામાં તો ફૂલ સ્ક્રીન દેખાય છે મેડમ. જસ્ટ અ મિનિટ. કંટ્રોલ. સાર્થકભાઈ,
One more time I will try. સર એન્ટાયર સ્ક્રીન કરશો કદાચ થઈ જશે. શેર એન્ટાયર સ્ક્રીનમાં. Okay, madam. Okay, just a minute. Just a minute. દેખાય છે મેડમ હવે? હા સર, આપ પ્રેઝન્ટેશન પર જશો એટલે દેખાશે સર. So okay? હા સર, હા. Okay. ઓકે. જે રીતે તંદુરસ્ત પશુના લક્ષણો આપણે જોયા એ રીતે બીમાર પશુના લક્ષણો પણ જોઈએ તો એનાથી વિરુદ્ધ પ્રકારના એના લક્ષણો જોવા મળતા હોય છે તંદુરસ્તથી. બીમાર પશુ હોય તો પશુ ટોળામાંથી જુદું પડીને એક બાજુએ બેસે, કોઈ ખૂણામાં બેસે, તેના થૂંથણે નાકનો ભાગ જે કાળા કલરનો ભાગ હોય એ સૂકો હોય, ચામડીની જો વાત કરીએ તો એકદમ બરછટ હોય, વાળના કઈ ઠેકાણા ન હોય, ખરબચડી ચામડી થઈ જાય, વાળ ચળકાટ વગરના હોય, સૂકા હોય, ઘણીવાર ખરી પડે, ખોડાવાળા હોય, ગુચ્છામય હોય, પશુને આજુબાજુમાં શું બની રહ્યું છે, પશુના માલિક આવે છે કે નહીં એમાં કોઈ રસ ન હોય, એટલે કે સક્રિયપણે એનો કોઈ ભાગ ન હોય. રોજિંદા પશુપાલક મિત્રો જે પશુને ખોરાક આપે, પાણી આપે એ સામાન્ય કરતા ઓછું હોય, ખોરાક વધેલો પડ્યો હોય, ગમાણમાં ખોરાક પડ્યો હોય, મળમૂત્રનો નિકાલ નિયમિત પ્રમાણમાં ન હોય, એ પશુપાલક મિત્ર જ્યારે પોતાના તબેલાની વિઝિટ કરે કે પશુ જોડે જાય તો એને સામાન્ય રીતે એને ફિલિંગ્સથી પણ ખબર પડી જાય કે પશુ બીમાર છે. મળમૂત્રનો નિકાલમાં પણ આવું થાય, એના કલરમાં પણ અલગ અલગ કલરના હોય, જાડા થાય, પાતળા હોય, કઠણ હોય, અલગ અલગ દુર્ગંધ, એના જે મળ હોય એમાંથી પણ અલગ ટાઈપની દુર્ગંધ મારતી હોય, ઘણીવાર પેટને લગતો કોઈ રોગ હોય તો પશુ વાગોળતું ઘણીવાર બંધ કરી શકે. આજુબાજુની તમે પશુને આંખો તમે જુઓ તો પેટનો ભાગ ઘણીવાર ફૂલેલો હોય ડાબી બાજુનો, આંખો જુઓ તો લાલાશ પડતી હોય, ઘણીવાર પીળાશ પડતી હોય, નાકમાંથી પાણી વહ્યા કરે, આંખમાંથી પાણી વહ્યા કરે, શરીરનું તાપમાન, નાડીના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા એમાં પણ ફરક પડે. આ બધા લક્ષણોમાં આપણે કહી શકીએ કે પશુ બીમાર છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે પશુપાલક મિત્રો જે પણ હોય, જે પશુની સાચી સેવા ચાકરી કરતા હોય અથવા પશુપાલન ઔદ્યોગિક રીતે કરતા હોય, એમને પણ રોજ બરોજની ટેવ જ હોય પશુને દેખવું અને પશુને જોઈને જ ખબર પડી જાય કે પશુ બીમાર છે કે તંદુરસ્ત છે. આપણે જાણી લીધું કે પશુ તંદુરસ્ત હોય તો કેવા લક્ષણો હોય છે, પશુ બીમાર હોય તો કેવા લક્ષણો છે. પણ આપણો આજનો વિષય છે પ્રતિસંચારિત રોગો અને તેનું નિવારણ. હવે આપણે જાણીશું કે પ્રતિસંચારિત રોગો એટલે શું, અને આ રોગો માટે સ્પેશિયલ કામધેનુ યુનિવર્સિટીને અલગથી આવું લેક્ચર કેમ ગોઠવવું પડે પશુપાલક મિત્રો માટે, કે બહુ વર્ષોથી આ જાણીતા રોગો છે પણ આપણા સુધી કંઈક પહોંચ્યા નથી. એટલે આજે આ નવીન ટોપિક લઈને આવ્યો છું. પ્રતિસંચારિત રોગો એટલે કે પશુઓમાંથી માણસમાં અને માણસમાંથી પશુમાં ફેલાતા રોગો. બહુ જ સાદી ભાષામાં કહીએ તો પશુ સાથે રહેવાથી, પશુની સેવા ચાકરી કરવાથી, પશુને દાણ આપવાથી, પશુને ખોરાક આપવાથી, પશુને પાણી આપવાથી, પશુ સાથે રહેવાથી, પશુપાલન કરવાથી પશુમાં જો રોગ હોય એ પશુના રોગ માણસમાં ફેલાય, એને પશુ માનવ પ્રતિસંચારિત રોગ કહેવાય. માણસમાં જો રોગ હોય અને પશુમાં ફેલાય એને માનવ પશુ પ્રતિસંચારિત રોગો કહેવાય. એકબીજામાં પ્રસરવું એને પ્રતિસંચારિત રોગો તરીકે ઓળખાય છે. અને અંગ્રેજીમાં બહુ જ બહોળા પ્રમાણમાં પબ્લિકને ખબર છે કે અંગ્રેજીમાં એને ઝૂનોસિસ કહેવાય છે. સંયુક્ત રીતે વિશ્વના પટાંગણમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને FAO દ્વારા 1959માં આવા રોગોને અલગ તારવીને એનું વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. અને અંગ્રેજીમાં ઝૂનોસિસ કહેવાય, ગુજરાતીમાં પશુ માનવ પ્રતિસંચારિત રોગો કહેવાય. ગ્રીક ભાષામાં આ શબ્દ લેવામાં આવ્યો હતો. ઝૂનોસિસનો મતલબ જૂ મતલબ પ્રાણી થાય અને નોસિસ મતલબ રોગ થાય. પશુપાલક મિત્રોને તો એટલું જ જાણવું કે પશુ સાથે રહેવાથી પશુ જો બીમાર હોય અને એ રોગ આપણામાં આવે એને પશુ માનવ પ્રતિસંચારિત રોગો કહેવાય. હવે એના ઇતિહાસની વાત કરીએ તો બહુ જૂનો ઇતિહાસ છે.
હજારો લાખોની સંખ્યામાં લોકોનું મૃત્યુ પશુજન્ય રોગોમાંથી થયું છે. આપણે બહુ લાંબી વાત ન કરતા આપણા રાજ્યમાં અને નજીકના રાજ્ય મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં સ્પેશિયલી સુરતમાં 1994માં મહામારીનો રોગ એટલે કે પ્લેગનો રોગ થયેલો. એમાં લાખો લોકોના મૃત્યુ થયા હતા. એ પણ પશુજન્ય જ હતો. એ ઉંદરમાંથી રોગ આવેલો હતો. હોંગકોંગનો ફ્લૂ જે વાત કરીએ એમાં 34,000 લોકોના મૃત્યુ થયા હતા. એવા ઘણા ઇતિહાસમાં ઘણા બધા રોગો પશુજન્ય આયા અને કેટલાય માણસોના જીવ લઈને ગયા. આ રીતે આ એક જૂનો ફોટો છે, એકાદ રોગનો ફોટો છે, જેના લીધે કેટલાય લોકો એકસાથે બીમાર પડ્યા. આપણે સૌ જાણીએ છીએ કે રોગ આવે તો શું થઈ શકે છે. આપણે આ જ સદીમાં જોયું કોરોના આવ્યો અને શું થયું. આ જ સદીમાં પશુમાં લંપી સ્કિન ડિસીઝ આવ્યો અને લાખો પશુના મૃત્યુ થયા, એ આપણે જોયું. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ પશુ માનવ પ્રતિસંચાર રોગો એ શેના લીધે થાય છે? તો જીવાણુજન્ય રોગો છે, એટલે કે અંગ્રેજીમાં બેક્ટેરિયાથી થાય. અમુક વિષાણુજન્ય રોગો છે, એટલે કે વાયરસના લીધે થાય. અમુક ફૂગના લીધે થાય. અમુક કૃમિના લીધે થાય. અમુક પરોપજીવીથી થાય. હવે જીવાણુજન્ય રોગોમાં કાળિયો થાવ એટલે કે એન્થ્રેક્સ, ક્ષય એટલે આપણે સૌ જાણીએ છીએ ટીબી, બ્રુસેલોસિસ અંગ્રેજીમાં, એને ગુજરાતીમાં ચેપી ગર્ભપાત કહેવાય. દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળતો લેપ્ટોસ્પાયરોસિસ. આખા ગુજરાતમાં જોવા મળતો ગળસૂંઠાનો રોગ, લિસ્ટેરિયોસિસ. આ અમુક મહત્વના રોગો છે. વિષાણુજન્ય રોગો એટલે કે વાયરસજન્ય રોગો જે પશુમાંથી માણસમાં આવે એમાં સૌથી ગંભીર રોગની વાત કરીએ તો એ હડકવા છે. અંગ્રેજીમાં એને રેબિસ કહેવાય. એના સિવાય બર્ડ ફ્લૂ છે, સ્વાઇન ફ્લૂ છે, કાઉપોક્સ છે, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર છે. ફૂગજન્ય રોગમાં દરાજ છે આપણા શરીરમાં જોવા મળે. કેન્ડિડોસિસ છે, એસ્પરજિલોસિસ છે, ક્રિપ્ટોકોકોસિસ છે. પટ્ટીકૃમિના રોગ છે, ચકરીનો રોગ છે, ક્યુ ફીવર છે. આ બધા જ રોગો પશુજન્ય છે અને પશુમાંથી માણસમાં ફેલાય છે અને એ ગંભીર રોગો છે. રોગનો ફેલાવો આ બધા રોગો છે. વિશ્વ કક્ષાએ કેટલા રોગો હોય છે? જો આપણે વિશ્વ કક્ષાએ વાત કરીએ આવા ઝૂનોસિસ રોગો એટલે પ્રતિસંચારિત રોગો, તો વિશ્વના પટલમાં 300થી વધારે રોગો છે. આમાંથી 15-20 રોગો આપણા દેશમાં જોવા મળે. એમાંથી 5-6 રોગો ગુજરાતમાં પણ જોવા મળે. એટલે ઘણા બધા રોગો છે. આજના લેક્ચરનો મેઇન ઓબ્જેક્ટિવ, મેઇન પર્પઝ એ છે કે આ રોગો 300ના 3000 થાય કે 330 થાય. ગુજરાતનો પશુપાલક મિત્ર પહેલેથી ચેતી જાય. પાણી પહેલા પાળ બાંધી દે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. એટલે આ રોગો કયા કયા છે, કઈ રીતે ફેલાય છે અને કઈ રીતે એને અટકાવી શકાય એની વિસ્તૃત ચર્ચા આ લેક્ચરમાં આપણે કરવાના છીએ. પ્રતિસંચાર રોગો ફેલાવો બે રીતે થાય. અંગ્રેજીમાં વાત કરીએ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ગુજરાતીમાં વાત કરીએ તો પ્રત્યક્ષ રીતે આ રોગનો ફેલાવો થાય. ત્યાં વચ્ચે કોઈ વચેટિયા ન હોય. ડાયરેક્ટ મારામાં રોગ હોય તો બીજા માણસમાં થાય. તમારા પશુમાં રોગ હોય, તમે ડાયરેક્ટ એનું દૂધ પી લીધું તો તમને રોગ થાય. પશુની સેવા ચાકરી કરી તમને ડાયરેક્ટ રોગ થાય. અને અમુક પરોક્ષ રીતે એટલે વચ્ચે કોઈ ડાયરેક્ટ સીધા સંપર્કથી રોગ ન થાય. પ્રત્યક્ષ રીતે રોગના ફેલાવામાં વાત કરીએ તો સીધા સંપર્ક દ્વારા શીતળાનો રોગ થાય. સૂક્ષ્મ કણો દ્વારા ક્ષય એટલે કે ટીબીનો રોગ થાય. માટીના સંપર્કમાં આવે, માટીમાં જીવાણુઓ વિષાણુઓ રહેલા હોય તો ધનુર્વાનો રોગ થાય. પ્રાણીના કરડવાથી, હડકાયું કૂતરું કરડે તો હડકવા થાય. માતાના ગર્ભથી બચ્ચામાં અમુક રોગો આવે, એમને હિપેટાઇટિસ બી છે, ટોક્સોપ્લાઝમોસિસ છે. આ બધા રોગો એમાં જોવા મળતા હોય છે. એટલે સીધા સંપર્ક દ્વારા અમુક રોગ થાય. અમુક ડાયરેક્ટ વાત કરવાથી થાય, છીંક ખાવાથી બી થાય, માટીમાંથી થાય. એના આ ફોટોગ્રાફ તમે બધા જોઈ શકો છો. માટીના સંપર્કથી ધનુર્વા થાય એટલે ધનુરનું આપણે ઇન્જેક્શન લઈએ. આપણને કંઈ વાગી જાય તો લોખંડનો ટુકડો હોય એ વાગી જાય અને કાટ લાગેલો હોય તો ધનુર્વાના જે જીવાણુઓ છે એમાં રહેવા હોય છે, એની શક્યતા બહુ વધારે હોય છે, એમાં રહેલા હોય છે. એટલે આપણે એનું ઇન્જેક્શન લેતા હોઈએ છીએ. પ્રાણી કરડવાથી હડકવા થાય છે. માતાના ગર્ભથી પણ ટોક્સોપ્લાઝમોસિસ થાય, હિપેટાઇટિસ બી રોગ થાય. આ બધા રોગો થતા હોય છે. પરોક્ષ રીતે વાત કરીએ એટલે કે વચ્ચે કોઈ એક માધ્યમ બને રોગને ફેલાવવા માટે. પરોક્ષ રીતે વાત કરીએ તો પરોપજીવી દ્વારા, જેમ 1994માં સુરતમાં મહામારીનો રોગ એટલે કે ઉંદર દ્વારા ફેલાયો હતો, એને પ્લેગ તરીકે ઓળખાય. વાઘ દ્રવ્યો દૂધ દ્વારા ટીબી થાય. કાચું દૂધ પીએ
અને તમારા પશુમાં ટીબીનો રોગના જીવાણુઓ હોય અને તમે કાચું દૂધ પીઓ અથવા ઘરના સભ્યો કાચું દૂધ પીએ તો ટીબી થાય. લોહીના લીધે હિપેટાઇટિસ બી થાય, એઇડ્સ થાય, હવા દ્વારા ટીબી થાય, એવા ઘણા બધા રોગો આપણને જોવા મળતા હોય છે. નિર્જીવ વસ્તુ હોય, પડી રહેલી વસ્તુ હોય, એનાથી ડિપ્થેરિયા થાય, ધનુર્વા થાય, આ બધા રોગો થતા હોય છે. આવા મહત્વના રોગોની વાત કરીએ. એના અલગ અલગ આ રોગો નરી આંખે દેખી શકાતા નથી. એ જીવાણુ હોય તો પણ નથી દેખી શકાતા, વિષાણુ હોય તો શક્યતા જ નથી દેખવાની. પણ જ્યારે આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરીએ લેબોરેટરીમાં, ત્યારે એ કેવા દેખાતા હોય એ આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો. અલગ અલગ કલરના અલગ અલગ એના શેપ હોય છે. અમુક ગોળ હોય છે, અમુક લંબ ગોળ હોય છે, અમુક પટ્ટી જેવા હોય છે. એના શેપ આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે આવા મહત્વના રોગોમાં આપણે જે ગુજરાતમાં જોવા મળતા મહત્વના રોગો વિશે આજે વાત કરીશું. એમાં સૌથી અગત્યનો રોગ છે પ્રાણીઓમાં ક્ષય એટલે કે ટીબી. આપણે ગુજરાતના લોકો ટીબી તરીકે એને ઓળખીએ છીએ. અને ગુજરાતીમાં ભારતભરમાં નહીં વિશ્વભરમાં ટીબી તરીકે ઓળખાય ઘણા બધા એનું ગુજરાતી થાય છે ક્ષય. અને માન્ય સરકાર બહુ જ મહેનત કરી છે. આપણી ભારત સરકારને 2030 સુધી ટીબીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું અભિયાન હાથમાં લીધેલું છે. કેમ આ મહત્વનો રોગ છે એની વાત કરીએ. પશુમાંથી માણસમાં ફેલાય છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ભારતમાં દર વર્ષે 26 થી 27 લાખ લોકો ટીબી નો રોગ લાગુ પડે છે. 26 થી 27 લાખ લોકો ટીબી ને રોગ લાગુ પડે છે. એટલે કે દર 1 લાખ માણસો 199 લોકોને ટીબી છે. સરકારના સઘન પ્રયત્નોથી એ આંકડો પહેલા બહુ વધારે હતો. આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ બહુ કામ કરી રહ્યું છે અને તેના લીધે આ આંકડો ઘણો નાનો થયો છે અને હાલ 26 લાખ સુધી પહોંચ્યા છીએ. 89% ટીબી રોગ જેને લાગુ પડે છે તેને સરકારની દવા 89% લોકોને ભારતમાં પહોંચે છે. એના માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારત સરકારને અને ભારતના આરોગ્ય વિભાગને એપ્રિસિએશન કરેલું છે. આ 2024નો આંકડો છે. 26 લાખ લોકો આ રોગના લીધે રોગ લાગુ પડે છે. આ રોગ કઈ રીતે ફેલાય છે? આ રોગના જીવાણુની વાત કરીએ તો માઇકોબેક્ટેરિયમ બોવિસ એ પશુનો છે અને માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એ માણસનો છે. આ માઇકોબેક્ટેરિયમ બોવિસ એ પશુમાં હોય, પશુ શ્વાસોશ્વાસની ક્રિયા કરતું હોય, આપણે પશુને ચારો આપવા જઈએ, દાણ આપવા જઈએ, સેવા ચાકરી કરવા જઈએ, પાણી આપવા જઈએ, એ ટાઈમે પશુ ઉચ્છ્વાસ કરે, આપણે શ્વાસ લઈએ અને પશુના શ્વાસમાંથી ફેલાયેલા જીવાણુ આપણા શ્વાસમાં લેવાય અને આપણે રોગને લાગુ પડીએ. રોગના જીવાણુઓ લોહી દ્વારા આખા શરીરમાં પ્રવેશે. શરીરના બહુ જ અગત્યના અંગો જેવા કે લીવર, ફેફસા, યકૃત એ બધામાં ફેલાઈ જાય, રોગનો ફેલાવો કરે. લીવરમાં આપ જોઈ શકો છો એવી ગાંઠો થાય, ફેફસા કઠણ થઈ જાય, શ્વાસની અવધિ ઓછી થઈ જાય, ફેફસાની ફૂલવાની કેપેસિટી ઓછી થઈ જાય અને આપણને રોગ લાગુ પડે એટલે બીજાને એ રોગ ટ્રાન્સફર કરીએ. આ રોગ મહત્તમ દરે તો ફેફસાને અસર કરે. ચેપગ્રસ્ત વ્યક્તિ જે હોય એને કફ કે છીંક શ્વાસમાં લેવાથી, રોગિષ્ટ પશુનું કાચું દૂધ પીવાથી આ રોગ થઈ શકે છે. સામાન્ય રીતે આ ફેફસાને જ અસર કરે છે આ રોગ. એના સિવાય ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, હાડકાં, સાંધા, ત્વચા, આ ઘણા બધી જગ્યાએ આ રોગ આપણને અસર કરે છે અને આ બહુ જ ગંભીર રોગ છે. એનો અંદાજો શેના ઉપર આવી શકે છે કે દર વર્ષે 26 લાખ લોકો આ રોગનો ભોગ બને છે ભારત દેશમાં. વિશ્વમાં વાત કરીએ તો દર વર્ષે 1,80,00,000 લોકોને આ રોગ લાગુ પડે છે. એટલે કે વિશ્વમાં વાત કરીએ તો એમાં 26 થી 27% પેશન્ટ રોગીઓ ખાલી આપણા દેશમાં છે. સરકારના સઘન પ્રયત્નને લીધે આ રોગનું પ્રમાણ ઘટ્યું છે. પહેલાના 5-6 વર્ષ કરતાં
હાલ આ રોગનું પ્રમાણ ઘણું બધું કાબૂમાં આવ્યું છે. અને આપણને પ્રશ્ન થાય કે પશુમાં જ જો આ રોગ પશુમાંથી માણસમાં આવતો હોય તો પશુમાં અટકાવી દઈએ તો, અથવા પશુમાં આ રોગનું નિદાન કરી દઈએ તો આપણે રોગના ભોગ બનતા અટકી શકીએ. મિત્રો, પશુને જોવાથી કોઈ ડોક્ટર આવું ન કહી શકે કે આને ટીબી થઈ ગયો છે. એનું કારણ છે, આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. નીચેનો જે ફોટો છે એમાં જે ગાય છે એ આ રોગના જે લક્ષણો છે જોવા મળે છે. શરીર ધોવાતું જાય છે, શરીરનું વજન ઘટે છે, એનું પ્રોડક્શન ઘટે છે. દૂધ ઉત્પાદન કરતું પશુ હોય તો દૂધ ઉત્પાદન ઓછું થાય છે, એકદમ સુકાઈ જાય છે. આપણે દૂરથી એની પાંસળીઓ ગણી શકીએ, 1 2 3 4 એ રીતની પશુનો દેખાવ થાય. પણ મિત્રો, ઘણીવાર એવું બને કે આપણે પૂરતી સેવા ચાકરી ન કરીએ, ખાણદાણ પાન ના આપીએ તો પણ પશુ દુબળું દેખાય. એટલે બહારથી આવું ન કહી શકીએ કે આ ટીબી છે. ટીબીનું યોગ્ય નિદાન ફિલ્ડ લેવલે કરવું હોય તો એક મશીનનો ઉપયોગ થાય છે, એનું નામ છે વર્નિયર કેલિપર્સ. પશુ ચિકિત્સક તમારા ઘેર આવી ગળાના ભાગમાંના વાળને શેવિંગ કરીને, એ ચામડીને માપીને, એ ચામડીમાં દવા છોડીને 72 કલાક પછી આવીને ફરીથી એ ચામડીમાં એનું માપન કરવામાં આવે છે. અને જો 4 mm થી વધારે એનું માપન થાય તો એવું કહેવાય કે ટીબી ત્યાં છે. એટલે 3-4 દિવસની પ્રોસેસ છે. આવું ફિલ્ડ કન્ડિશનમાં લગભગ બધા કરતા નથી, એટલે એ રોગ છુપો રહે છે. અને સાચું એનું શું સ્થિતિ છે એ કોઈને ખબર હોતી નથી. અને એના લીધે એનું કાચું દૂધ ગામડામાં પીવાનો રિવાજ છે, ને આપણે ઘેર કાચું દૂધ પીએ તો એ જીવાણુ દૂધ વાટે આપણા ઘરના નાના ભૂલકાઓ અને વરિષ્ઠ નાગરિકો, એટલે કે દાદા દાદી જે હોય, એમની રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં ઓછી હોવાથી આ રોગ જલ્દી લાગુ પડે છે. બીજો રોગ છે બહુ જ મહત્વનો, એને રોગનું નામ છે લેપ્ટોસ્પાઇરોસિસ. આ રોગ એવા વિસ્તારમાં થાય છે જ્યાં પાણી ભરાઈ રહે, ક્યારામાં પાણી ભરાઈ રહે એવી ખેતી કરવામાં આવે, એ જગ્યાએ રોગ જોવા મળે છે. એવી કેવી ખેતી? તો ગુજરાત રાજ્યમાં શેરડી, ડાંગર, કેળ, આ બધી ખેતી એવી છે જેમાં પાણીની વધારે માત્રા જરૂરી છે. એટલે કે લેપ્ટોસ્પાઇરોસિસ જે જીવાણુ છે એ જીવાણુ ઉંદર જે છે, ઉંદર વર્ગના પ્રાણી જે છે, એના કિડનીમાં સંતાઈને છુપા અવસ્થામાં રહે છે. અને આપ સૌ જાણો છે પશુપાલક મિત્રો કે ખેતરમાં ઉંદરના દર હોય છે. અને જ્યારે એવી આપણે ખેતી કરીએ કે જ્યારે એ ખેતીમાં પાણીના ક્યારા ભરાઈ રહેતા હોય તો ઉંદરના દરમાં પાણી ભરાવાથી ઉંદર બહાર આવે છે અને પાણીના ક્યારામાં એ મૂત્ર વિસર્જન કરે છે. મૂત્ર દ્વારા લેપ્ટોસ્પાઇરોસિસ નામના જીવાણુ પાણીમાં પ્રસરે છે. અને જ્યારે આપણા ઘરના વડીલો, ઘરના સભ્યો ડાંગરની રોપણી કરે, શેરડીની રોપણી કરે, કેળની રોપણી કરવા જાય અથવા એની સાવચેતી કરવા જાય ત્યારે ખુલ્લા પગે એમાં કામ કરતા હોય અને પગમાં ઉઝરડો કે એવું કંઈ આવેલું હોય જે એકદમ સામાન્ય હોય, એ વાટે પણ જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે, લોહીમાં વળે છે, આખા શરીરમાં નીકળે છે અને પછી આ રોગ પોતાનું સ્વરૂપ આગળ દેખાડે છે. આજુબાજુમાં તમે ચિત્ર જે દેખી શકો છો, આંખમાં પીળીઓ દેખાય છે, રક્તસ્રાવ થાય છે, પશુઓમાં ગર્ભપાત થાય છે, બચ્ચું ફેંકી દે છે, માણસોમાં કમળો થાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની કિંમત 1 કરોડ પણ કરતાં પણ વધારે હોય છે. જ્યારે આમાં આપણે જોઈએ છીએ ત્યારે સૂતરડી જેવા આકારના આ જીવાણુઓ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ, એ અહીંયા દેખાયું છે. હવે એના ચિહ્નો કેવા હોય છે? મનુષ્યમાં આ રોગ લાગુ પડે એમાં ખૂબ તાવ આવે, ઉબકા આવે, ઉલટીઓ થાય, નસકોરી ફૂટે, લોહી પડે, પેટમાં દુખાવો થાય, સાંધાઓ દુખે, આંખ આવે, કિડનીનો સોજો આવે, મગજનો સોજો થાય, મગજનો સોજો થવાથી માથું દુખે, લોહીમાં રોગ લાગુ પડે એટલે કમળો થાય, બ્રોન્કાઇટિસ થાય એટલે ખાંસી આવે, લંગ્સ એટલે ફેફસાની તકલીફ પડે એટલે ન્યુમોનિયા થાય, ઊંઘ ના આવે, પેશાબમાંથી પ્રોટીનનું વહેવન થાય, શરીરની ત્વચામાં રક્તસ્રાવ થાય એટલે કે લોહી આવે, રોગ કાબુ બહાર જાય, યોગ્ય સારવાર સમયસર ન મળે તો રોગી માણસનું મૃત્યુ પણ થાય. આ એના લક્ષણો છે. અને
જો પૂરતી દવા ટાઈમસર લેવામાં આવે, જો ખુલ્લા પગે ખેતરમાં ન જવાનું થાય, પૂરતી સગવડવાળા જે મોજા હોય એ પહેરવાનું થાય, બહુ કાદવવાળી જગ્યામાં ગમબૂટ પહેરવાનું થાય, દૂષિત પાણીને વ્યવસ્થિત કરીને ઉપયોગમાં લેવાનું થાય, તો આ રોગને આપણે 100% અટકાવી શકીએ છીએ. જળાશયો છે, સ્નાનાગર છે, બીજા જે સ્ત્રોત છે પાણીના ખુલ્લા, અથવા ખેતરમાં જ્યાં આપણે વાવેતર કરીએ છીએ ત્યાં ઉંદર બહુ હોય તો ઉંદરનાશક, જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી ઉંદરનો આ રોગમાં ઉંદર જ એક વાહક છે. એટલે જો આપણે ઉંદરનાશક દવાનો ઉપયોગ કરીએ તો આ રોગનો ફેલાવો અટકાવી શકાય છે. એના સિવાય કૂતરાઓમાં તો આ રોગ વિરુદ્ધની રસી પણ આપવામાં આવે છે. ગુજરાત સરકારના જેટલા પણ દવાખાના છે ત્યાં રસી એમની એમ મફતમાં મૂકવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આરોગ્ય કેન્દ્ર, જે પશુ આરોગ્ય કેન્દ્રો આવેલા હોય છે ત્યાં રસી મળતી જ હોય છે. ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં આવા આરોગ્ય કેન્દ્રો ઉપલબ્ધ છે અને ત્યાં તમને કૂતરા વર્ગના પશુઓમાં તો આની રસી પણ જોવા મળે છે. ત્રીજો અને મહત્વનો રોગ છે આપણો, ગુજરાતીમાં એને ચેપી ગર્ભપાત કહેવાય, અંગ્રેજીમાં એને બ્રુસેલોસિસ કહેવાય. ગર્ભાવસ્થાના પાછલા 3 મહિના દરમિયાન ગર્ભપાત થઈ જાય. એટલે કે ગાયની વાત કરીએ તો 5મા મહિના પછી, ભેંસની વાત કરીએ તો 6ઠા મહિના પછી પશુ ગાભણ હોય એ તરવાઈ જાય. ગર્ભપાત પછી મેલી ન પડે, મેલી પડવા માટે ડોક્ટરને બોલાવવો પડે. પશુના પગમાં સોજા આવે, દુખાવો થાય ચાલવામાં. માણસમાં સતત ઝીણો તાવ આવે, 2-3 મહિના સુધી ઉતાર ચડાવ વાળો તાવ આવે, એક દિવસ આવે એક દિવસ ના આવે, આવા લક્ષણો જોવા મળે. એના સિવાય સાંધાઓ દુખાવો થાય, પુરુષોમાં વૃષણ કોથળીમાં સોજો આવે. ચેપી ગર્ભપાત રોગ વિશે અહીં એટલા માટે વાત કરવી બહુ અગત્યની છે મિત્રો, કે આ એક એવો રોગ છે કે પશુપાલક મિત્ર પશુપાલનને વ્યવસાય તરીકે લે છે, એક ધંધો છે. કોઈ શોખ ખાતર પશુપાલન કરતું નથી. પશુપાલક મિત્રો, આપ સૌ જાણો છો કે એક પશુને સૌથી પહેલા ગાભણ કરવું બહુ અઘરું હોય છે. એક મિત્ર એ પશુની સેવા ચાકરી ડબલ રીતે જોવે છે, બહુ સારી રીતે કરે છે. ખાણ, દાણ, પાણ સારું ખાણ આપે છે, યોગ્ય એની અવસ્થા જાળવે છે, એની સેવા ચાકરી કરવામાં આવે છે. 6-7 મહિના સુધી એ પશુ ગાભણ હોય પછી આપણે ડ્રાય કાઉ થેરાપી, એટલે કે એને દૂધમાંથી છોડવામાં આવે. એક ટાઈમે એ તરવાઈ જાય એટલે એનો ગર્ભપાત થાય. એટલે બચ્ચું જે ભવિષ્યમાં જઈને પાડી કે વાછડી બનવાની હતી ગાય કે ભેંસમાંથી, એની જગ્યાએ એ ગાય કે ભેંસને પાડી કે વાછડી બનવાની નથી અને ભવિષ્યમાં ગાય કે ભેંસ બની અને પશુપાલક મિત્રને પૈસા મળવાના હતા, એનું નુકસાન એ ડાયરેક્ટ ઉઠાવે છે. બીજું, એ પશુ ફરીથી વેતરમાં આવતા એને બહુ ટાઈમ લાગે છે, દવા કરાવવી પડે, એટલે ડોક્ટરની દવાનો ખર્ચ, વેતરમાં ફરીથી લાવવાનો ખર્ચ, એ બીજા વેતરમાંથી આવીને વિહાય ન ત્યાં સુધી એ દૂધ નહીં આપે. એટલે 1 થી 1.5 વર્ષ દૂધ નહીં આપે. એ દૂધ ના આપવાનો જે નફો મળવાનો તો એનો ખર્ચ. એના સિવાય દૂધ આપતું નથી છતાં પણ એને રોજ આપણે પશુને ખોરાક તો આપવાનો જ છે, એનો ખર્ચ. એટલે આર્થિક રીતે પશુપાલક મિત્રને બહુ જ નુકસાનકારક આ રોગ છે. ચલો, પશુમાં આ નુકસાન થાય છે, પરંતુ માણસમાં શું નુકસાન કરે છે એ બહુ મહત્વનું છે. તમારા પશુમાં આ રોગના જીવાણુ હોય અને તમારે ઘેર દૂધ દોવાતું હોય અને કાચું દૂધ પીવાનો રિવાજ હોય તો કાચા દૂધમાંથી આ જીવાણુ વિષાણુ આપણા શરીરમાં દાખલ થાય છે. હવે મહત્વની વસ્તુ એ છે કે આપણા ઘેર પણ માતા કે બહેન હોય, એ પણ દૂધ પીતા હોય, આ જીવાણુ એના શરીરમાં પણ ગર્ભાશયમાં સુષુપ્ત અવસ્થામાં સંતાઈ જાય. જ્યારે આપણા ઘેર સારા દિવસો હોય, આપણી માતા કે બહેન કે આપણે આજુબાજુ કે કોઈ પણ પશુપાલક મિત્રના ઘરમાં કોઈને સારા દિવસો હોય,
એમાં પણ આ જીવાણુઓનું શું હોય, આ જીવાણુઓ જે નાનું ભ્રૂણ હોય, નાનું બાળક માતાના ગર્ભમાં હોય, એનું જોડાણ હોય આજુબાજુ ગર્ભાશયની દિવાલ સાથેના જોડાણમાં એટેક કરે અને એને કોહવાટ કરી અને બચ્ચાને છૂટું પાડી દે અને કસુવાવડ થાય. તમે વિચારી શકો છો કે કેટલી મોટી બાબત છે. એના સિવાય પુરુષ જાતિના જે આપણા ઘરમાં ભાઈ છે, પિતા છે, અન્ય પશુપાલક મિત્રના ઘરમાં જે પણ પુરુષ જાતિના માણસો છે, એમને પગના સોજા આવવા, તાવ આવવા, બહુ જ અગત્યના લક્ષણોમાં ઉતાર ચઢાવ વાળો તાવ આવે, રાત્રે બહુ પરસેવો થાય, પરસેવામાં અલગ જાતની દુર્ગંધ આવે, વાસ આવે, આ એના લક્ષણો છે. પગમાં સોજા આવે. અને બીજી વસ્તુ એ છે કે એ જે પશુપાલક મિત્ર છે એને વૃષણકાઠીમાં સોજો આવે, સંતતિ પેદા કરવા માટે પણ તકલીફ પડે, એટલી ખરાબ, એને ચાલવામાં પણ તકલીફ પડે, એટલી ખરાબ હાલત થાય. એટલે તમે વિચારી શકો છો કે એક ચેપી ગર્ભપાત રોગ પશુમાં આર્થિક રીતે નુકસાન કરે, આપણી માતાઓ બહેનોમાં નુકસાન કરે, આપણા ભાઈઓમાં નુકસાન કરે, એટલું બધું આમાં નુકસાન છે. હવે મહત્વની વસ્તુ કે આ રોગને અટકાઈ કઈ રીતે શકાય? આ રોગને અટકાવવા માટે દૂધ અને દૂધની બનાવટને બરોબર ઉકાળીને જ ઉપયોગમાં કરવું. આપણી બધી ડેરી કોઓપરેટિવ છે પાસ્ચ્યુરાઇઝ મિલ્કનો યુઝ કરે છે. ઘરમાં પાસ્ચ્યુરાઇઝેશન માટેના આપણી પાસે સાધન નથી હોતા. કોઈ પશુપાલક મિત્ર બોલે કે કેટલું દૂધ ગરમ કરવું જોઈએ, તો વૈજ્ઞાનિકો કહે 100 ડિગ્રી સુધી. પશુપાલક મિત્રની જોડે થર્મોમીટર માપવા માટે નથી હોતું. એટલે સામાન્ય ભાષામાં કહી શકાય કે દૂધ તમારા ઘેર આવે અને તમારે ખાવામાં ઉપયોગમાં લેવાનું હોય તો 3 ઉકાળા 3 વાર ઉકળીને નીચે ઠંડુ પડે એટલી વાર એને ગરમ કરવું, તો એક પણ જાતના જીવાણુ વિષાણુ એમાં જીવી શકશે નહીં. એના સિવાય આ રોગને અટકાવવા માટે જીવન પર્યંત તમારી પાડી ભેંસ કે ગાયનું વિયાણ થાય, એના પછી તમારી પાડી કે વાછરડી જન્મે, એ પાડી કે વાછરડીની ઉંમર 4 મહિનાથી લઈને 9 મહિના, એટલે વચ્ચે 5 મહિનાનો સમયગાળો મળે. અંગ્રેજીમાં કાફુડ વેક્સિનેશન કહેવાય. અને એ વેક્સિનેશન એટલે કે ગુજરાતીમાં ચેપી ગર્ભપાત વિરોધની રસી 4 મહિનાની પાડી કે વાછરડી થાય ત્યાંથી લઈને 9 મહિના સુધી, એટલે કે વચ્ચે 5 મહિનાનો ટાઈમ મળે. એ ટાઈમમાં તમે ગમે ત્યાં ડેરીની એક વિઝિટ કે ગમે ત્યાંથી એક રસીનો ડોઝ મુકાવો. જેની ડેરીની વિઝિટની વાત કરીએ તો 170 રૂપિયા જેવી વિઝિટ ચાલતી હોય અંદાજિત. તો એટલો જ ખર્ચમાં તમે તમારા પશુને આર્થિક નુકસાનનો ભારથી બચી શકો. આપણા ઘરમાં નુકસાન જે માતાઓ બહેનોમાં ભાઈઓમાં થાય એને અટકાવી શકાય. તમે વિચાર કરો, જેટલે ગંભીર રોગ છે એની સામે વૈજ્ઞાનિકો દ્વારા એક રસીનું નિર્માણ કરેલું છે. એ રસી એકવાર જિંદગીમાં લો તો આજીવન એ રોગના પશુને ના તમને લાગુ પડતો. તમે ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે પશુમાં સાંધામાં સોજો આવે, બચ્ચું ફેંકી થાય, ગર્ભપાત થાય, પગ તમને પાણી ભરાયેલો હોય એને હાઇગ્રોમા કહેવાય. તમે ફોટોગ્રાફ્સમાં આ જોઈ શકો છો. પશુની મેલીમાં જે ઇન્ફેક્શન લાગુ પડે એ પણ જોઈ શકો છો. માણસના હાથમાં પણ અમુક ફોલ્લીઓ પડે છે એ પણ જોઈ શકો છો. નિયંત્રણની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. દૂધ ઉકાળીને પીવું જોઈએ. જીવનમાં એકવાર 4 થી 8 મહિનાની ઉંમરની વાછરડી હોય એમાં આપણે ચેપી ગર્ભપાત વિરુદ્ધની રસી મુકાઈશું. જાનવરની જે બાંધવાની જગ્યા છે જૂની અથવા નવી પર કોસ્ટિક સોડા 1% દ્રાવણ બનાવી, એટલે કે 1 લીટરમાં 10 ગ્રામ જેટલું ઉમેરી 15 દિવસ સુધી છંટકાવ કરવાથી આ રોગના જીવાણુ જે બચાવ એ પણ મરી જાય. આના સિવાય બહુ અગત્યનો અને આપણો છેલ્લો રોગ છે એની વિશે વાત કરીશું. વિશ્વમાં લગભગ 55,000 લોકોના મૃત્યુ જે રોગથી થાય છે. ભારતમાં લગભગ 19 થી 20,000 લોકોના મૃત્યુ જે રોગના લીધે થાય છે. અને લગભગ 40% આ રોગના મૃત્યુ ભારત દેશમાં થાય છે વિશ્વમાં. એ રોગનું નામ છે અંગ્રેજીમાં રેબિસ અને ગુજરાતીમાં હડકવા.
અને એક વિષાણુજન્ય ખૂબ જ અતિ ગંભીર રોગ છે, કારણ કે આ રોગ વ્યક્તિના ચેતાતંત્ર અને માનસતંત્ર પર ડાયરેક્ટ હુમલો કરે છે. ચેપ ડાયરેક્ટ મગજને લાગુ પડે છે અને માણસ મૃત્યુ થાય છે. સૌથી જૂના અને પુરાણા રોગોમાંનો એક રોગ છે. લગભગ ભૂચર અને ખેચર સસ્તન વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે. કૂતરા, વરુ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડી, સિંહ, ગાય, ભેંસ, વાંદરા, માકડા, ચામાચીડિયા, આ બધા આપણને એટલે કે મનુષ્યને પણ આ રોગો જોવા મળે છે. મહત્વનો રોગ એટલા માટે છે, 95% કેસો આ રોગના આફ્રિકા અને એશિયા એટલે આપણા ખંડમાં જ જોવા મળે છે. અને વિશ્વ લેવલે આ જે રોગ લાગુ પડે છે, આ રોગ હડકાયા કૂતરામાંથી હડકાયું કૂતરું જ્યારે માણસને કરડે છે ત્યારે આ રોગ લાગુ પડે છે. ગુજરાતીમાં એને જલટંકા પણ કહેવાય છે. પાણીથી ડરવું એવું કહેવાય છે. એની વિસ્તૃત ચર્ચા કરવી એટલે અગત્યની છે કે આ રોગમાં આજ સુધી વિશ્વમાં કોઈ જગ્યાએ કોઈ દવા નથી. કોઈ પણ માણસને આ રોગ એકવાર લાગુ પડે, વિશ્વમાં અત્યાધુનિક મેડિકલ સારવાર જ્યાં પણ અવેલેબલ ત્યાં પણ હડકવા વિરોધની કોઈ દવા સારવાર આજ સુધી છે નહીં. અને જેને હડકવા લાગુ પડે, એકવાર એના ચિહ્નો શરીરમાં ઉત્પન્ન થઈ જાય એના પછી એ માણસનું બચવું મુશ્કેલ છે. બચી જ નથી શકતા વિશ્વ લેવલે. વિચાર કરો, જેની દવા ન હોય એનાથી ડરવું પડે કે નહીં? 100% ડરવું પડે. પણ વૈજ્ઞાનિકોની મહા મહેનતના અંતે બહુ સારી વસ્તુ આ રોગોમાં, ખરાબમાં પણ સારું શું જોઈ શકાય, એ આપણી જે ભાવના છે એમાં હડકવા રોગથી 100% એકવાર રોગ લાગુ પડવાથી એમાં મરી જવાય છે, એ વાત ખરાબ છે. પણ એમાં સારી વસ્તુ એ છે કે આ રોગમાં 100% રસીકરણથી 100% બચી શકાય છે. હવે આપણને ખબર પડી કે આ રોગ શેના લીધે લાગુ પડે છે, તો હડકાયું કૂતરું કરડવાથી. વાયરસજન્ય રોગ છે, વિષાણુઓના લીધે થાય છે. હડકાયું કૂતરું કરડવાથી આ રોગ થાય છે. હડકાયું પશુ માં લક્ષણો કયા હોય, તો ગુસ્સાવાળા લક્ષણો હોય, એનો સ્વભાવ આક્રમક થઈ જાય, એ પશુ હોય દોડ કરે, મોઢામાંથી લાળ પડે, એને દોડવા એનો એક ગુણધર્મ છે કે હડકાયું પશુ દોડે ત્યારે એના રસ્તામાં કોઈ પણ આવે, સજીવ આવે, નિર્જીવ આવે, તમે આવો, હું આવું, ખુરશી આવે, કંઈ પણ આવે, ટેબલ આવે, વૃક્ષ આવે, લાકડું આવે, જે પણ આવે એને બચકું ભરે. એ બચકું ભરે એટલે મોઢાની લાળમાં એમાં લાખો કરોડોની સંખ્યામાં જે વિષાણુ હોય એ આપણા શરીરમાં પ્રવેશે એટલે જે જગ્યાએ કરડે કૂતરું, એ જગ્યાએ વિષાણુ એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16, 32, 64 એમ લાખોની સંખ્યામાં અમુક જ મિનિટ સેકન્ડમાં થઈને પછી શરીરમાં નર્વ ચેતાતંત્ર દ્વારા એ ગતિ કરે. એટલે શરીરમાં માથાથી જેટલા દૂરના ભાગે કરડે એટલું આપણા માટે સારું. માથાથી જેટલો નજીક કરડે એટલું હડકવા ઉત્પન્ન થવાની શક્યતા વધારે. ઘણીવાર એવું બને કે રસીકરણના કોર્સ દરમિયાન પણ હડકવા ઉપડી જાય, કારણ કે માથાથી નજીક કરડ્યું હોય. હવે આ કૂતરોમાં બે લક્ષણો હતા, એક તો ગુસ્સાવાળા અને એક શાંત. ગુસ્સાવાળા લક્ષણમાં તો આપણે જોયું કે કયા લક્ષણો છે. શાંત લક્ષણોમાં જોવા જેવી વસ્તુ એ છે કે ઘણીવાર કૂતરોમાં ગુસ્સાવાળા લક્ષણ ન બતાવતા શાંતિના લક્ષણો બતાવે. શાંતિના લક્ષણો એટલે કેવા લક્ષણો કે શાંતિથી એને આખા શરીરમાં લકવો થઈ જાય, બેસી જાય અને એક ખૂણામાં બેસું ખાલી થોડોક અવાજ કાઢે, જસ્ટ આ રીતનો એક અવાજ કૂતરામાં નીકળતો હોય છે. અને એ અવાજમાં એના મોઢામાંથી લાળ પડ્યા કરે. અને આપણને દયાળુ પ્રજા સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણને એને રોટલો કે એવું ખવડાવવાની ઈચ્છા થાય અને આપણે ખુલ્લા હાથે એને ખવડાવવા જઈએ તો પણ એમાં રોગ લાગવાની શક્યતા છે. એનો મતલબ એવો નથી કે કોઈ પણ બીમાર પશુની ખવડાવવું ન જોઈએ, એને 100% ખવડાવવું જોઈએ, એની મદદ કરવી જોઈએ. એ તો આપણી સંસ્કૃતિ છે. પરંતુ તમારે સાવચેતી એ રાખવાની કે કોઈ પણ કૂતરું હોય તો એમાં હડકવાના લક્ષણો હોઈ શકે. તમારે હાથમાં કંઈક પહેરીને પછી એને ખવડાવવું જોઈએ, અથવા કોઈ ચમચથી એને ખવડાવવું જોઈએ. એ રીતે આપણે આપણી જાતને પણ બચાવી શકીએ છીએ. હવે હડકવા થયો તો કઈ રીતે બચી શકાય, એના 3 જ રસ્તા છે. પહેલા તો જે આ રોગ જે બહુ અતિ ગંભીર છે, તો જેના લીધે થાય એનાથી દૂર રહો. શેના લીધે થાય? કૂતરું કરડવાથી થાય. હડકાઈ કૂતરું કરડવાથી થાય તો દૂર રહો. હવે દૂરમાં એવું છે કે ઘરમાં તો બેસી ન રહેવાય, કામ તો કરવા જવું પડે. પણ તમારા ઘેર નાના ભૂલકા હોય,
દીકરી દીકરો હોય ભણવા જતા હોય તો એમને તમે કહી શકો છો કે ભાઈ કોઈ પણ કૂતરું દૂરથી દોડતું દોડતું આવતું હોય, તમે 2 ફૂટ એટલે કે 2 પગલા દૂર ઊભા રહો, એની લાઈનમાં રેખામાં સીધી રેખામાં ના આવો. જો અડકાયું કૂતરું હશે તો એ સીધું દોડી જશે ને તમને કરડે નહીં, તમે બચી જશો. આટલું તો કરી શકીએ આપણે. જો ધારો કે અડકાયું કૂતરું નહીં હોય તો તમારી બાજુ પૂંછડી પટપટાવતું આવી જશે સામાન્ય કૂતરું. આ પહેલો રસ્તો છે. બીજો રસ્તો કે કૂતરું કદાચ કરડવા આવે તો માથાના ભાગની વચ્ચે 2 હાથ લાવી દો, કોઈ પણ લાકડું લાવી દો, માથામાં ન કરડે એનું ધ્યાન રાખો. શરીરમાં કોઈ જગ્યાએ કરડે તો કરડેલા ભાગ ઉપર પાણીથી એને બરોબર ધોઈ નાખો. 10 મિનિટ માટે કપડાં ધોવાના સાબુ વડે, નાવાના સાબુ વડે કંઈ ન મળે તો ઘરમાં સોડા પડ્યા એનાથી પણ ધોઈ નાખો. અડકવાના વિષાણુનો એક ગુણધર્મ છે કે સોડાવાળા કે સાબુવાળા પાણીમાં 5 થી 10 સેકન્ડમાં એ મૃત્યુ પામતા હોય છે. આપણે 10 મિનિટ જો એના ઉપર ઘસીએ, ઉપર પાણી પડતું એટલે સાબુવાળું પાણી ઓટોમેટિક બની જાય અને ઓટોમેટિક પાણીમાં 5 થી 10 સેકન્ડ તો કોન્ટેક્ટમાં આવી જ જાય એટલે બધા વિષાણુઓ 90 થી 99% વિષાણુઓ મરી જાય. એટલે છતાં પણ આની કોઈ દવા નથી એટલે આપણે ડરવું પડે અને એક પણ વિષાણુ શરીરની અંદર દાખલ થઈ ગયો હોય તો તકલીફ થાય. એટલે તમારે તાત્કાલિક એ દિવસે તમારે ઘેર કોઈ પણ પ્રસંગ હોય, સારામાં સારો પ્રસંગ હોય, નરસો પ્રસંગ હોય, લગ્ન હોય કે કોઈનું મરણ હોય, છતાં પણ એ જ દિવસે તમારે જઈને રસીકરણ સ્ટાર્ટ કરાવવું જોઈએ. 0 દિવસે, 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે, 21મા દિવસે, 28મા દિવસે અને જો ડોક્ટરને યોગ્ય લાગે તો 90મા દિવસનો સંપૂર્ણ કોર્સ તમારે કરવો જોઈએ. આના સિવાય પશુ ચિકિત્સક મિત્રો જે પણ પોતાના ઘેર પાળવા માટે કૂતરા બિલાડી રાખતા હોય એ બધા પશુપાલક મિત્રો, પેટ ઓનર્સ, એમને પણ સલાહ આપવામાં આવે છે કે 0 દિવસ, 3જો દિવસો અને 7મા દિવસ 3 ઇન્જેક્શન હડકવા વિરોધની રસીના રોગ લાગુ પડે એ પહેલાના, એક્સપોઝર થાય એ પહેલાના માટેના પ્રિવેન્શનના ભાગ રૂપે તમારે રસી કરાવવી બહુ હિતાવહ છે. મનુષ્યમાં આ રોગ લાગુ પડે એટલે કૂતરા જેવા જેના લક્ષણો હોય એ બી બચકા ભરવાની ટ્રાય કરે, એને કઈ હુજે નહીં, અશાંતિ થઈ જાય, એને બાંધીને રાખવો પડે. જલટંકા એને ગુજરાતીમાં કહેવાય. એનું કારણ કે એના શરીરમાં ગળાના ભાગના સ્નાયુઓને લકવો લાગુ પડે. એટલે આપણે જો પાણી પીવડાવવા જઈએ તો પાણી નીચે ગળાથી ઉતરે જ નહીં, કારણ કે આખું ગળું સંકળાઈ ગયું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. જ્યારે 1, 2, 3 વાર તમે પાણી સામે કરો એને તરસ તો બહુ લાગી હોય પણ પાણી પી ન શકે એટલે અને બોલી ન શકે. 4થી 5મી વાર ત્યારે પાણી લઈ જાઓ તો એ દૂર દૂર હાથથી એમ કરે કે પાણી ના લાવો અને આપણને એવું લાગે કે પાણીથી ડરે છે એટલે એને જલટંકા કહેવાય. પણ એ પાણીથી ડરતા નથી હોતા, પણ ગળાને તકલીફના લીધે એવું કરે છે. અને આપણે એ ઘરના સભ્યને જ્યારે બાંધવો પડે, એ ગાંડો થઈ જાય, ધોઈ ન શકાય એવી કન્ડિશન થાય છે. એટલે આ રોગનું મરણ પણ બહુ ખતરનાક છે. સોરી. એના સિવાય કાળિયો તાવ, જેના 4 પ્રકાર છે. એમાં આપણી જે ત્વચા છે, ત્વચાવાળો રોગ એમાં બહુ લાગુ પડે છે. પશુ ચક્કર ખાઈને તાત્કાલિક મરી જતું હોય છે અને એના જે જીવાણુ બહુ 60 વર્ષ સુધી જમીનમાં સંગ્રહાયેલા રહેતા હોય છે. આપણને પણ એ રોગ લાગુ પડે છે. બીજા અન્ય ઘણા બધા છે. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર છે, CCHF, જે ગુજરાતમાં સૌથી વધારે જોવા મળે તો. ક્રિમિયન અને કોંગો એ 2 અલગ અલગ જગ્યા છે. એ જગ્યા ઉપરથી આનું નામ પડેલું છે. માણસમાં લક્ષણોની વાત કરીએ તો કિડની લીવર ફેલ્યોર થાય, ચામડીમાં ચકમા પડે, તમે બધા જોઈ શકો છો ફોટોગ્રાફમાં. લોહી પાતળું પડીને નસમાંથી બહાર આવીને જે જગ્યાએ તમે ઊંઘ્યા હો એ જગ્યાએ એના આખા ચકમા પડી જાય. જલ્દી સારવાર ન મળે તો મૃત્યુ પામે. ઘણીવાર આ રોગમાં પશુમાં જે ઈતળીઓ એ રોગ ફેલાવે. પશુની ઈતળીઓમાં એના જીવાણુ હોય અને જ્યારે આપણે નખથી મારીએ તો આપણામાં લોહીનો સંપર્ક થાય ને આપણને રોગ લાગુ પડે. પશુમાં એના કોઈ લક્ષણો જોવા મળતા નથી એટલે આપણને ખબર જ ન પડે કે પશુમાં રોગો છે. એના સિવાય આપણામાં ઝીણો તાવ આવે, ચાંદા પડે, આંખો લાલ થાય, મળ કાળો આવે, માથું દુખવું, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, લોહી નાકમાંથી પેશાબમાંથી લોહી પડે, લીવરનો સોજો થાય, કિડનીમાં તકલીફ થાય, સાંધાનો દુખાવો થાય અને ઘણીવાર તો આવો માણસનું મૃત્યુ પણ 50% કેસોમાં થાય. એને સારવાર કરતા ડોક્ટરનું પણ મૃત્યુ થયેલું છે. એની સાર સંભાળ રાખતા નર્સ બેનનું પણ મૃત્યુ આપણા જ રાજ્યમાં થયેલું છે. એટલે બહુ ગંભીર રોગ છે. આ રક્તસ્રાવ તમે જોઈ શકો છો. નાના બાળકના નાકમાંથી, મોઢામાંથી
દાંતમાંથી, હાથમાંથી બધી જગ્યાએ રક્તસ્રાવ જો આખા શરીરમાં લોહી ચકમાં પડી જાય છે આખા શરીર ઉપર. એને હાઈ લેબોરેટરી એના માટે ડાયગ્નોસિસ કરવા માટે જોઈતી હોય છે, જે આખા ભારત દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે એના સેમ્પલ સ્પેશિયલ મોકલવામાં આવે છે અને ત્યાંથી એ ચેક કરીને કહે કે ભાઈ આ રોગ લાગુ પડ્યો છે, ઇમ્પોર્ટન્ટ છે. હવે આવા ક્રિમિયન કોંગો હેમરેજિકને રોગને અટકાવવો હોય તો આપણને ખબર છે કે આ રોગ ઈતળી દ્વારા થાય એટલે પશુ ચિકિત્સક અધિકારી જે ઈતળીના જે તે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટાઈપની ઈતળી હોય એના નિયંત્રણ માટેના પગલાં લેવા પડે. ઈતળી નિયંત્રણ માટે વપરાતી દવાનો ડોઝ જાણવો પડે પહેલા, અને પશુને આંખ, નાક, મોં, યોની, ગુદા ભાગ ઉપર ઈતળી વાળી દવા ન લગાડતા એના સિવાયની જગ્યાએ દવા લગાડવી જોઈએ. એની રહેઠાણ હોય, જે એનો તબેલો એની ક્યાંય તિરાડ ન હોય ધ્યાન રાખવાની. દિવાલ તિરાડ વગરની હોય, તિરાડ હોય તો દવા છંટકાવ કરવો. પશુઓના રહેઠાણમાં 75 ml ફોર્મેલિન, 50 ગ્રામ પોટેશિયમ પરમેંગનેટ 100 ચોરસ ફૂટ જગ્યા માટે આપણા ઘરની 10મા ભાગનું જગ્યા હોય એટલે 100 ચોરસ ફૂટ જગ્યામાં ફોર્મેલિન અને પોટેશિયમ પરમેંગનેટ થી ધુઓ કરવાથી ઈતળી આંધળી થઈ અને પડી જાય એટલે એ રોગ લાગુ ન પાડે. રહેઠાણની આજુબાજુની જગ્યા એકદમ સાફ કરી રાખવી જોઈએ. ઉકળાનું અંતર માનવ જે આપણું રહેઠાણ હોય એનાથી દૂર રાખવું જોઈએ. દૂધને હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ. કાચું માંસ, કાચું દૂધ, અન્ય પશુ પેદાશો કાચું ન ખાવું જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાયના ઘણા બધા રોગો છે. બર્ડ ફ્લૂ એમાં આવે છે, સ્વાઇન ફ્લૂ આવે છે. ઘણા બધા માણસોનું મૃત્યુ એના લીધે થાય છે, જે તમે જોઈ શકો છો. કૃમિજન્ય રોગો પણ છે, હાથી પગો પણ છે, લિસ્મેનિયાસિસ થાય, ચામડી આખી બગાડી નાખે એ પણ થાય. હવે અંતે આવા રોગો દિવસે ને દિવસે વધતા જાય છે. નવા રોગની વાત કરીએ તો 75% રોગો પશુજન્ય રોગો છે. આજે નવા જેટલા પણ રોગો છે માણસોમાં, એ 75% પશુઓમાંથી આવેલા છે. જૂના રોગની વાત કરો તો 65% રોગો પશુઓમાંથી આવેલા, એટલે કે જુનોટિક અથવા પ્રતિસંચારી રોગો કહેવાય છે. આ રોગોને આ 300 થી 3000 થાય, 30 થાય, જે પણ રોગ થાય, ગમે તેવા રોગ થાય તો આમાં અટકાવવા માટે શું કરી શકાય? પશુ તેમજ માનવ આવાસ એટલે કે રહેઠાણ હોય એને પૂરતી હવા ઉજાસ વાળું, મોકળાશ વાળું રાખવું જોઈએ. વાતાવરણ સ્વચ્છતા જાળવવી જોઈએ. ધૂળવાળું વાતાવરણ તો પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેના લીધે ધૂળમાં જે રજકણો હોય રજકણોની સાથે ચોટેલા જીવાણુ વિષાણુને નીચે બેસી જાય તો નાક દ્વારા ન લેવાય તો એ રોગ લાગુ ન પડે. પશુના છાણ મૂત્રનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પશુનું રહેઠાણ એ હવા ઉજાસ વાળું હોવું જોઈએ. એનું છાપરું ઓછામાં ઓછું 12 ફૂટનું હોવું જોઈએ. કારણ કે જેમ બહુ સામાન્ય રીતે પ્રકૃતિનો નિયમ છે કે આપણે ઝઘડવા જઈએ તો 4-5 જણ સાથે જઈએ. જેમ માણસની પ્રકૃતિ છે એ રીતે જીવાણુ વિષાણુની પ્રકૃતિ છે કે જ્યારે પણ એ રોગ લાગુ કરવાના હોય પશુમાં, ત્યારે લાખોની સંખ્યામાં ભેગા થઈને પછી એટેક કરતા હોય. હવે આપણું છાપરું જો 12 ફૂટ ઊંચું હોય તો હવા આવે તો એ ભેગા થયેલા જીવાણુ વિષાણુ જે નરી આંખે બી નથી દેખાતા, એટલે એકદમ વજનમાં હલકા હોય, એ હવાથી ફેલાઈ જાય અને ભેગા ન થાય એટલે પશુમાં એટેક ન કરી શકે, પશુ બીમાર ન થાય. એના સિવાય સૂર્યદેવ નમઃ એટલે કે સૂર્યપ્રકાશની હાજરી આપણા તબેલામાં અથવા પશુ જે જગ્યાએ બાંધવાની જગ્યાએ ત્યાં આવવી જોઈએ. હવે 12 ફૂટનું છાપરું હોય ને તો અંદર પ્રકાશ દિવસમાં એકવાર આવે. આપણું કોમ્પ્લેક્સ સિસ્ટમ છે. માણસ જો તડકામાં બહાર ઉભો રહે તો એની ચામડી બળતી હોય છે. તમે વિચાર કરો, જે નરી આંખે દેખાતું નથી એની એ વસ્તુ ઉપર, એ જીવાણુ, એ વિષાણુ ઉપર જો ડાયરેક્ટ સૂર્યપ્રકાશની હાજરી હોય, સૂર્યપ્રકાશના કિરણો પડતા હોય તો એની હાલત શું થાય? એનું મૃત્યુ થઈ જાય. બધા જીવાણુ વિષાણુ નાશ પામતા હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે હવા ઉજાસ વાળું, ખુલ્લું, આરામદાયક પશુ આવાસ હોવું જોઈએ, રહેઠાણ હોવું જોઈએ. પશુની મેલી મૃત પશુ કે બચ્ચાને ખુલ્લા હાથથી સ્પર્શ કરવો ન જોઈએ. એના માટે મોજા પહેરવા જોઈએ. કારણ કે તમે વિચારી શકો છો કે જ્યારે પણ પશુ તરવાઈ જાય છે એ ટાઈમે કોઈ જીવાણુ કે વિષાણુ જવાબદાર હોય છે, એટલે એ રોગ તમને પણ લાગુ પડે. એટલે ખુલ્લા હાથે આવી મેલી ઓર કે જે તમારી ભાષામાં કહેતા હોય એને અડવું ન જોઈએ. જ્યારે પણ પશુમાં રોગ જણાય ત્યારે ખુલ્લા હાથે સ્પર્શ કર્યા વગર સ્વચ્છ પાણી અને સાબુથી ધોઈ દેવા જોઈએ. તમારા તબેલામાં
તમારા ગમે એટલા પશુ હોય પણ કોઈ પણ થોડું ઢીલું દેખાય, નરમ દેખાય, બીમાર દેખાય તો તાત્કાલિક એ પશુને ત્યાંથી 20 મીટર દૂર રાખવું જોઈએ. દૂધ, પાણી વગેરે બરાબર ગાળીને ઉકાળીને વાપરવા જોઈએ. માંસ, મચ્છી, ઈંડા વગેરે બરાબર રાંધીને વાપરવા જોઈએ. ઘર, ગૌશાળા તેમજ જાહેર જગ્યાએ સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવાથી ગંદકી ઓછી થાય, ત્યાં રોગ ઓછો આવે. જ્યારે પણ પશુપાલન સાથે કામ કરતા હોઈએ તો પશુમાંથી જ્યારે કામ કરીને ઘેર આવીએ તો સ્વચ્છ પાણીથી હાથ ધોવા જોઈએ. પશુને અડકીએ તો હાથ ધોવા જોઈએ. શરીર પરના ઘા હોય, કીટક કરડવાથી ગુમડા વગેરેનું ડ્રેસિંગ કરવું જોઈએ. રહેઠાણની આજુબાજુ કીટનાશક દવાનો સંપર્ક કરવો જોઈએ. પશુ છંટકાવ કરવો જોઈએ. પશુના તબેલા આજુબાજુ છંટકાવ કરવો જોઈએ. ઘરમાં મચ્છરદાની રાખવી જોઈએ. ધૂપ જેવા સાધનોની માખી, મચ્છર, ચાંચડ પર કાબુ રાખવું જોઈએ. ક્યાંય આજુબાજુ તબેલાની આજુબાજુ પાણી ન ભરાઈ રહે એની ખાતરી રાખવી જોઈએ. એનાથી ડેન્ગ્યુ હેમરેજિક ફીવર પણ થઈ શકે છે. શ્વાસોશ્વાસ દ્વારા ફેલાતી બીમારી સમયે નાક, મોઢા ઉપર કપડું બાંધવું રાખવું જોઈએ. તમે પણ બીમાર હો, તમને પણ ઉધરસ જેવી વસ્તુ હોય તો તમારે પણ રૂમાલ બાંધવો જોઈએ. રોગ કઈ રીતે આવે છે જાણવું જોઈએ ને રોગની સાંકળને તોડવી જોઈએ. આ એક પહેલો રસ્તો છે. બીજો કે રોગવાહકથી પ્રાણીમાં થતા ફેલાવાને રોકવો જોઈએ. એક પ્રાણીમાંથી બીજામાં થાય એને ફેલાવવાને રોકવો જોઈએ. એટલે બીમાર પશુ એને દૂર બાંધવું જોઈએ. અને જેને રોગ લાગુ પડ્યો છે એને અલગ બાંધવાની તો વાત છે જ, પણ માણસ બીમાર હોય તો એને પણ પશુથી દૂર રાખવો જોઈએ. એક સામાન્ય નિયમ એવો છે કે જ્યારે પણ તમારે કોઈ પશુ બીમાર પડે તો એને દૂર બાંધવું. બીજો નિયમ એવો છે કે જ્યારે બી પશુપાલનમાં સેવા ચાકરીની કામ આવે તો પહેલા તમારે પાડી, વાછરડી જે હોય એની સેવા કરવાની, પછી મોટા જાનવરમાં જવાનું. એટલે ધારો કે મોટા જાનવરનો કોઈ રોગ હોય તો પાડી, વાછરડીમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ બાજુ કામ કરવા જઈએ તો એમને રોગ ન લાગુ પડે. બીજો એક સામાન્ય નિયમ એવો છે કે જ્યારે પણ આપણા તબેલામાં બીમાર અને તંદુરસ્ત બંને પશુ હોય તો પહેલા તંદુરસ્ત પશુઓના કામ કરી દેવાના, રોજિંદા કામો, પછી બીમાર પશુનું કામ કરવાનું. અને એના બધા વાસણો, પીવાના વાસણોથી મળીને ખોરાક આપવાના વાસણો બધા અલગ હોવા જોઈએ. આ સંપૂર્ણ રીતે આપણે ધ્યાન રાખીએ તો આ રોગોને અટકાવી શકાય. આ સિવાય રસીકરણ સઘન રીતે કરવું જોઈએ. સ્વચ્છતા રાખવી જોઈએ. રસીકરણ એ પાણી પહેલાની પાળ છે. જ્યારે પણ માન્ય સરકાર દ્વારા, કોઈ મંડળી દ્વારા, સહકારી ડેરી દ્વારા, કોઈ પણ દ્વારા રસીકરણ, જેમ કે આપણા ગુજરાતમાં ખરવા, મોવાસા, ગળસુડા વગેરેની રસીઓ આપવામાં આવે છે. ચેપી ગર્ભપાત વગરની નિઃશુલ્ક રસી આપવામાં આવે છે. કાળિયો તાવની આવે, ગાંઠિયા તાવની આપવામાં આવે છે. ત્યારે સમયસર રસી કરાવવી જોઈએ. તમારે જે વર્ષે રસી ન થઈ હોય એ જે તે યોગ્ય અધિકારીને તમારે રજૂઆત કરવી જોઈએ કે રસી નથી થઈ, એનું ધ્યાન રાખવું જોઈએ. આ રસી માટેનું કોષ્ટક પણ છે. ગળસુંડામાં દર વર્ષે ચોમાસા પહેલા રસી આપીએ છીએ. ખરવા મોસમ નવેમ્બર, ડિસેમ્બરમાં, કાળિયા તાવમાં દર ફેબ્રુઆરી, માર્ચમાં, ગાંઠિયા તાવમાં જૂનમાં, ચેપી ગર્ભપાતમાં પાડી કે વાછડી નાની હોય 4 મહિનાથી 9 મહિનાની વચ્ચે આપીએ છીએ જિંદગીમાં એક જ વાર. થાઇલેરિયસિસમાં સંકર જાતો હોય એમાં દર વર્ષે આપીએ. કૂતરું કરડવાની આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. એટલે કે એક સામાન્ય કહેવત છે કે કરો જો પશુની દરકાર તો દૂધ આપે અપરંપાર. 1, 2, 3, 4 રસી ના ભૂલશો એક પણ વાર. આ બધા સૂત્રો બનાવી અને સરકાર જનજાગૃતિ લાવવા માંગે છે. પાણી પહેલાની પાળ છે રસીએ. આગ લાગ્યા પહેલાનો કૂવો છે રસીએ. રસીથી ઘણા બધાની જિંદગી આપણી કોરોનામાં બચી છે. લંપી સ્કિનમાં ઘણા બધા જાનવરોની જિંદગી બચી છે. એટલું બધું આપણે રાખીએ. અને સર્વે પશુઓ પણ હવે તો કહે છે કે સર્વે પશુનો એક જ નારો, રસી મુકાવો અમને ઉગારો. એટલે આ બધા જ જે નારાઓ છે એ રસી માટે, જનજાગૃતિ માટે બનાવેલા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઉપર જણાવેલા જો અટકાયતી પગલાંનો તમે સંપૂર્ણપણે ધ્યાન રાખશો. પશુ ચિકિત્સક મિત્ર 5.5 વર્ષની લાંબી ડિગ્રીના અંતે 18 વિષયો ભણીને તમારે ત્યાં આવતા હોય ત્યારે અચૂક 2 પ્રશ્નો એમને પૂછવા કે મારા પશુને કયા રોગ થયો છે અને એ રોગ ભવિષ્યમાં મારા તબેલામાં કે મારા પશુમાં ના આવે એના માટે મારે શું કાળજી રાખવાની છે એનું યોગ્ય માર્ગદર્શન કરો, જેનાથી ભવિષ્યમાં રોગ આવીને તમે ટ્રીટમેન્ટ કરો એ તો આભાર લાયક છો, પણ ભવિષ્યમાં રોગ મારા તબેલામાં આવે જ નહીં એ ખૂબ જ અગત્યનું છે. એટલું જ ધ્યાન રાખશો તો આપ સર્વે પશુપાલક મિત્રોને કોઈ પણ રોગ નહીં લાગુ પડે એવી આશા રાખું છું.
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર, વંદન. ધન્યવાદ સર. મિત્રો, ચૌધરી સાહેબે આપણને પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાતા પ્રતિસંચારિત રોગો, એ રોગના લક્ષણો, નિદાન, સારવાર અને આવા પ્રતિસંચારિત રોગોને ફેલાતા કઈ રીતે અટકાવી શકાય એ બાબતે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. આપણા પશુપાલકોને આવી સુંદર અને રસપ્રદ માહિતી આપવા બદલ ડોક્ટર જે ચૌધરી સાહેબનો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, આજના વિષય પરની ચર્ચા આપણે સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર સર. થેન્ક યુ મેડમ. આભાર.